નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોટના હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે નિર્માણ પામનાર હોલનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। હાસોટના તંદરાઈ ગામ પાસે આવેલ તીર્થક્ષેત્ર હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે ₹36 લાખના ખર્ચે નિર્માણ પામનાર હોલનું રાજ્યના જળસંપત્તિ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હાસોટના તીર્થક્ષેત્ર હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે સુવિધાસભર હોલનું નિર્માણ થયું છે। ભરૂચ જિલ્લા પંચાયત તરફથી ફાળવેલી ₹36 લાખની ગ્રાન્ટ દ્વારા આ હોલ બનાવવામાં આવશે। હોલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે હનુમાન ટેકરી ખાતે 17મો સાલગીરી મહોત્સવ અને નર્મદા યાગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું। યાગ દરમિયાન 2100 કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી, કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અનિલ પટેલ, રામદાસજી ત્યાગીજી મહારાજ સહિત સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક તીર્થક્ષેત્ર પણ નિર્માણ પામનાર હોલ નર્મદા પરિક્રમામાં માટે આરામ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સુવિધાઓ ઊભી કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સુખાકારીમાં એમણે સુંદર વધારો કર્યો છે ત્યારે એવા ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને स्नानं समर्पयामि शुद्ध स्नानान्ते सिद्धासने जलं समर्पयामि। હું માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને વિનંતી કરીશ, સાથે સુભાષભાઈને પણ વિનંતી કરીશ કે લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી કન્યાનું પૂજન અને નર્મદા પરિક્રમા કરવા માટે નર્મદા યાત્રા હોલું 35 લાખનું આયોજન ઈશ્વરભાઈ ને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ કરેલું છે। અને અહીંયા જે કંઈ નર્મદા પરિક્રમા કરવા જે આવે છે એમનું કાયમના માટે અન્ન ક્ષેત્રનું આયોજન કાયમને માટે 24 કલાક ચાલે છે અને ચાનું પણ આયોજન છે। ને આ નર્મદા યાત્રા જે કરવા આવે છે એની સેવા જે કંઈ હોય એ રામેશ્વર દાસ મહારાજ કાયમને માટે 24 કલાક કરે છે। ને અહીંયા નર્મદા પરિક્રમા કરવા માટે વધારે આવે અને એનું એ થાય એ છે।